પેલા ગાવલડી દૂધ પોતાના નથી પીતી, ઉપકારી એના હાથમાં. જંગલમાં સરવા જાય, રાતે આપણે એને દોઈએ, દૂધ ખાઈએ, દહીં ઘી જે કઈ માતાજી દયા કરે એ દૂધની ડોલ ગાને મૂકો તો એ ન પીવે. શું કામ? એ બીજાની માટે જીવે, ઉપકારી એના હાથમાં. તો આ બધું બહુ વજનદાર શબ્દો છે, સમજવા જેવા છે અને સમજી જીવનમાં ઉતારવા જેવા છે. બહુ સાચું છે રામ. આપણું પણ જીવન કંઈક એવું છે મુનાભાઈ. રાતે જે સપનું આવે ને, આપણે સૂતા હોઈએ અને આપણને સપનું આવે ને, કઈ ધંધા વિશે આવે, કઈ વેપાર વિશે આવે, એવા સપના આવતા હોય તો એ સપનું ક્યાં સુધી ચાલુ રહે? આંખ ખુલે ક્યાં હોય? આંખ ખુલી જાય એટલે એ વાર્તા પૂરી થઈ જાય. અને આ પણ એક સંસારી સપનું છે. એ ખુલે ત્યારે પૂરું થાય અને આ સપનું બંધ થાય ત્યારે પૂરું થાય. આટલું છે. એ બંધ થાય ને એ પેલા કંઈક કરવાનું કીધું છે હનુમાનજીએ, સત્કર્મ. અને એ બધું સત્કર્મ તમે બધા ભાવથી, તન મન ધનથી બહુ સાત્વિક ભાવથી કરી રહ્યા છો એનું મને આનંદ છે. એક વખત રાજા ભરતરી બેઠેલા પિંગલાની સાથે રાજભવન ઊંચી અટારી ઉપર, અને એમાં કોઈ માણસનું મૃત્યુ થયેલું ને નનામી નીકળે અને એને નનામીની આગળ એના ધર્મપત્ની હતા. બહુ સમજવા જેવી છે અનાભાઈ. અમારા ધુડાકરના દીકરા છે ને એને આ ભરતરીનું ભજન બહુ, અનિલભાઈ ને અમારે. હવે એ આનંદરામ ભરતરી પિંગલાને પૂછે છે, દેવી આ કોણ ગુજરી ગયું છે કે કોઈ આ ગામની અંદર પુરુષ ગુજરી ગયા કે તો પછી આ એની પાછળ આગળ આ બેનને શું કામ રાખવામાં આવ્યા છે? કે એ એના ઘર વાળા છે અને સતી થવા જાય. તો કે મહાન સતી કોને કહેવાય? કે મહાન સતી એને કહેવાય કે પોતાના પતિનું મૃત્યુ થયું છે એવા સમાચાર સાંભળે તરત પોતાનો પ્રાણ આપી દે, એને મહાન સતી કહેવાય. કે તો આવી નારી આ જગતમાં કોઈ હશે ખરી? ભરતરી પિંગલાને કહે કે હા ના, આવી નારી આ જગતમાં હોઈ શકે. કે એમાંથી તમે કે એ તો સમયે ખાતરી થાય. આજે મારે કહેવું હોય તો કોઈ વધારે પડતું કહેવાય. હું તમને ન કહી શકું હું એમાંથી છું. કે ભલે દેવી આટલી વાર્તા પૂરી કરે ને બીજા દિવસે વિક્રમ ને રાજા ભરતરી બે ભાઈઓ શિકાર કરવા જાય અને શિકારમાં તેથી ભરતરી પણ ખોટું બોલ્યા છે કે જાઓ પિંગલાને ઘેરે જઈને કહો કે ભરતરીનું મૃત્યુ થયું છે. હકીકતમાં મર્યા નહોતા, પણ એને એમ થયું કે મારા ઘરનાની મારે પરીક્ષા તો લેવી છે. આ મારી તરફ કેટલું આકર્ષક છે, કેટલો પ્રેમ છે કે મોટાભાઈ રહેવા દો ને, આ મશ્કરી બહુ ઘાતક સાબિત થાય છે. કે નહીં જાઓ અને એને જેને કહો પિંગલાને કે ભરતરી મૃત્યુ પામ્યા. પિંગલા ઊભા છે, વિક્રમ આવે છે મારતે ઘોડે અસવાર ઉપર બેસી. પિંગલાને ત્યાંથી જ શંકા પડે કે તમારા ભાઈ આટલું સામેથી પિંગલા બોલે કે ભાભી માફ કરજો, મારા મોટા ભાઈ જંગલમાં અમે શિકાર ખેલતા હતા ને એમાં અચાનક હિંસક પશુએ હુમલો કર્યો અને એનું મૃત્યુ થયું. એ વખતે જ પિંગલા મરી ગયા, તરત મૃત્યુ પામ્યા, જીભ ખેંચીને પ્રાણ આપી દીધો. દોડાદોડ ભરતરીને ખબર પડે કે પિંગલાએ તો પ્રાણ આપી દીધો ને આવ્યો ને પછી એને ભજન ચાલુ કર્યું. આમ ગોતતા હતા પિંગલા પિંગલા. એ વખતે ગુરુ ગોરખનાથ આવ્યા છે અને એને એક નાની એવી મટકી પાણીની ભરીને મૂકી ગોરખે. ભરતરી દોડાદોડ આવ્યા પિંગલા પિંગલા. એ વખતે ગુરુ ગોરખ આ માટલીને ફોડી નાખે. ગુરુ ગોરખનાથ કે માટલી માટલી મારી માટલી મારી માટલી. ભરતરી એને પૂછે તમે મહારાજ આ હું માટલી માટલી કરો છો? આ ગારાની માટલી ફૂટી ગઈ એમાં આટલું બધું રુદન કરો કે તું શું કામ રોવે? કે મારા ઘરવાળા પાછા છે પિંગલા નામ હતું કે જેટલો તને પિંગલા પર પ્રેમ છે ને એટલું જ મને આ માટલી પર પ્રેમ હતો. ફૂટી ગઈ હવે હું કરું? કે બાબુ કઈ સિદ્ધિ હોય તો પિંગલાને પ્રગટ કરી શકો કે 1 સેકન્ડ થાય હમણાં જ પાછી હજીવન કરું. કે તો પાછું આમ પિંગલા પિંગલા
કે બાબુ જલ્દી કરો, હવે મારા ધર્મ પત્નીને મારે જોવા છે. એ અંજલિ છાટી અને માયાવી બંગલા ઊભા કર્યા. ત્યાં પછી આ બધા લખાણું બધું ઘણું બધું લખાણું પુરાવા આવ્યો છે મહાદેવ. પહેલા પહેલા જુગમાં રાણી તમે હતા પોપટીને, અમે રે પોપટ રાજા રામ ઓતરા રે ખંડમાં જ્યારે એથી આમલો પાછો ચારે ચૂડલાએ મારે અમને સાર રાણી રે પાપીડે મારો પ્રાણ જોરિયાને. લાઈવ પ્રોગ્રામ ચાલુ છે હો રામ. બરોબર હનુમાનજી દાદાની જય હો, સંતવાણીની જય હો. અઘોરી બાપુમાં રાજુ બાપુ બેઠા બેઠા જોવે હે ને. આવો આવો એને કહે રે પાપીડે મારો પ્રાણ જોરિયાને, તું રેન ચાલો મારી સાથ રાણી તું. બીજા બીજા યુગમાં રાણી તમે હતા મૃગલીને, અમે રે મૃગેશ્વર રાજા રામ. વન રાતે વનમાં જ્યારે ચારો ચરવા જાતા ત્યારે તારા દિનો પાછમાં છોડ્યા પ્રાણ રાણી ગલડા સંભાળો ખમ્મા પૂરવ જનો સહેવા. ત્રીજા યુગમાં રાણી તમે હતા બ્રાહ્મણીને, અમે રે તપેશ્વર રાજા રામ. કુંડલી કવનમાં દેવી ફૂલડા વીણવા ગયા ત્યારે કાળો અમને ના રે પાપીડ મારું પ્રાણ હરી લીધા તું રેન ચાલ્યા મારી જાન રાણી તું. લા લા હજી મંદિર ક્યાં વાગે છે બિલકુલ ને ચોથા ચોથા યુગમાં રાણી
તમે હતા પિંગલા ને અમે રે વરતરી રાજા રામ અલખ નિરંજન ચાર ચાર જુગથી આપણું એ સાથે હતા તોય રન ચાલ્યા મારી સાસ ચંદર પ્રતાપે યોગી અલોક નિરંજન યોગી ભરતરી બોલ્યા નવ માયલો એક નાથ રાણી પિંગલા રાણી ને સપનો આવ્યા અને કુંડળ જટા ધારી અંગડે લગાવી એને આવા પિંગલા રાણી ને સપનો લાખ દૂધે રાજા તારો માળવો ધીરે બરા કઈ અખૂટ તમારા ભંડાર હાજો રે પીજો ને રાણી ધનવા પુરું તમે કપડા પહેરો મોંઘા બોલો બોલો રાજા પગલે કુમાર જીરે બોલો રાણી નું અવતાર રે ધણી રે આજે યોગી બની ગયા લીલા કરને જય ગિરનારે ઈ તો લીલા કરને આજ મારો રાણી નું અવતાર ગુરુ ગોરખ પ્રતાપે ભરતરી બોલ્યા નવખંડ રાજા અમર નવખંડ રાજા અજ લક્ષ્મણ તમે ઘડીક તો ઉભાર્યો મારા વીર બોડલાની રાજુ તમે જાનો
કરવી મારો રાખો ને મારા દિલડાની માં હું ભાવું રતને વાંચવાનું આ વળીએ છે લક્ષ્મણ મારા રે રખોપા કરશે મારા રામ મારા રામ નામ રખોપા વનમાં કોણ કરશે સીતા વિના એને દિવસી અને રામ એ વીજળો રે કોણ એને ડોળ છેલ્લી ઘડીમાં સીતાજી પ્રભુ રામને એના હૃદયથી સંદેશ આપે છે હે ભગવાન એ લક્ષ્મણ અયોધ્યાએ દીધા અમને એ મત મારે દાડા તમે વિચારો માંડ કરીને જોયા હતા અયોધ્યાના મેં આદિ અમને પાછા મનમાં બોલાયા આદિ લક્ષ્મણ રામ મારા ભવનો ભરતા એ રામયો જાણીને અમે રેશું કવિ કાગ કહે દાદેલ દિલડાના ગા એ રામયો જાણીને અમે રેશું એ લક્ષ્મણ ઘડીક તું ભારો મારા ભોળલાની રાશું તમે ચાલો 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 રામચંદ્ર ભગવાન પરમ જન્મ